વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 29 જુલાઈ 2025 ને મંગળવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. નંબર 1. ભારતીય સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહે વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અનાહતે મહિલા સિંગલ્સ ઇવેન્ટમાં આ મેડલ જીત્યો છે. 15 વર્ષના ઇતિહાસમાં આ ભારતનો પહેલો મેડલ છે. નંબર 2. મોર્નિંગ કન્સલ્ટના સર્વે રિપોર્ટ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ બીજા સ્થાને છે અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝેવિયર મેલી ત્રીજા સ્થાને છે. નંબર 3. લોકસભામાં સારા પ્રદર્શન માટે 17 સાંસદોને સંસદ રત્ન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ એવોર્ડ માટે પસંદ કરાયેલા સાંસદોમાંથી સૌથી વધુ 7 સાંસદ મહારાષ્ટ્ર રાજ્યના છે. નંબર 4. એશિયા ક્રિકેટ કપ 2025 આ વર્ષે UAEમાં યોજાશે. તેનું આયોજન ભારત કરશે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં રમશે. નંબર 5. સરકારે લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહને સંસદ ટીવીના CEO તરીકે નિયુક્ત કર્યા છે. સંસદ ટીવી એક જાહેર પ્રસારણકર્તા છે જે સંસદની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરે છે. પાકિસ્તાને US સેન્ટ્રલ કમાન્ડના વડા જનરલ માઇકલ કુરિલાને સર્વોચ્ચ લશ્કરી સન્માન નિશાને ઇમ્તિયાઝથી સન્માનિત કર્યા છે. તેમને આ સન્માન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી દ્વારા આપવામાં આવ્યું છે. નંબર 7. ફિલિપાઇન્સમાં આયોજિત આંતરરાષ્ટ્રીય જીવવિજ્ઞાન ઓલિમ્પિયાડમાં ભારતે 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા છે. રુદ્ર પઠાણી અને દંત સક્રેએ ગોલ્ડ અને ભવ્યા ગુલવાન અને સુબ્રોજીતે સિલ્વર મેડલ જીત્યા છે. વૈષ્ણવી અડકર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ટેનિસ ખેલાડી બની છે. તેણીએ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વૈષ્ણવી 1979 પછી મેડલ જીતનાર બીજી ભારતીય છે. નંબર 9. RBIએ તેના સેન્ટ્રલ બોર્ડમાં આર્થિક બાબતોના સચિવ અનુરાધા ઠાકુરની નિમણૂક જાહેર કરી છે. તેઓ 30 જૂને નિવૃત્ત થયેલા અજય શેઠનું સ્થાન લેશે. નંબર 10. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તુતુકોરિન એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું છે. તે લગભગ 17,000 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. આ સાથે તમિલનાડુમાં 4,800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે.